સુરતના પાંડેસરામાં બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા વ્યક્તિને ઉડાવ્યો। અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો છે। રોષે ભરાયેલા લોકોએ બસના કારના કાચ ફોડી પાડ્યા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। રોડ ક્રોસ કરતી એક વ્યક્તિને ઉડાવ્યો છે બસે। અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા। ટોળા વળી ગયા હતા। અકસ્માત બાદ બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે। લોકોનો રોષ એટલો વધી ગયો હતો કે બસના કાચ તોડી કાઢ્યા છે, તોડફોડ કરી હતી। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, 2 વ્યક્તિઓને ઉડાવ્યા બાદ લોકોમાં રોષ એટલો જોવા મળ્યો કે બસમાં તોડફોડ કરી હતી, શું વિગતો? જી બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો અવારનવાર જે બીઆરટીએસ અને સિટી બસ દ્વારા જે અકસ્માતની જે ઘટનાઓ છે તેને અંજામ આપવામાં આવતો હોય છે અને જે માસૂમ લોકો છે તે માસૂમ લોકોના જીવ લેતા હોય છે। ત્યારે વધુ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની સામે આવી હતી, જ્યાં બીઆરટીએસ જે બસ ચાલક છે તે બેફામ રીતે બસ હાંકી રહ્યો હતો। આ દરમિયાન રસ્તો ક્રોસ કરી રહેલા 2 ઈસમને અડફેટે લીધા હતા। ગંભીર રીતે આ બંને જે યુવાનો છે તે ઇજાગ્રસ્ત પામ્યા હતા। જે રીતે અકસ્માતની ઘટના બની હતી ત્યારબાદ સ્થાનિક લોકોનું જે લોકટોળું છે તે એકઠું થઈ ગયું હતું, પરંતુ લોકટોળું એકઠું થતાની સાથે જે ડ્રાઈવર છે તે બસ છોડીને ભાગ્યો હતો। લોકોમાં ગુસ્સો એટલી હદે હતો કે જે પથ્થરમારો છે તે બસ પર કરવામાં આવ્યા હતા અને બસના જે કાચ છે તે તોડી નાખવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પડ્યો હતો। હાલ જે બસ ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આભાર ચેતન, સમગ્ર વિગત બદલ।